દલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો. હીરબાઈ માંગ્યા દાન માયન તપસ્વીને ત્યાગ્યો. કીધું ને બાપુ ભજન કરે ને એને સંકટ પડે અને સંકટ વગર ક્યારે ભજન થતું નથી. દલિયાણ જોગીની ન્યા ભગવાન જ્યારે સાધુના રૂપમાં આવ્યા અને કીધું કે તું બધા સાધુને હરખા ન સમજતો કે બોલો ને બાપુ શું છે, હું માંગુ એ તારા આપવું પડશે. અરે કે બાપુ બોલો ને. કે તો પેલા વચન આપ. હા કે બાપુ તમે હું વચન આપું છું, તમે માંગશો હું આપીશ. તો કે મારી આ વૃદ્ધો અવસ્થા થઈ ગઈ છે, મારું સેવા કરે એવું કોઈ નથી. આ વીરબાઈ તારા પત્ની મારે દાનમાં જોઈએ છે. અત્યારે સાધુ કોઈ ઘીરે આવીને કાકા પત્ની માંગે તો કોઈ સાધુને બહાર જવા દે ખરા? ઈ સમયમાં દલિયાણ જોગીને એમ કીધું કે મારી આ વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે, મારી સેવા કરે એવું કોઈ નથી. કે કાંઈ વાંધો નહીં બાપુ, તમે જમી તો લ્યો. અને હીરબાઈ ને કીધું, પણ હીરબાઈ આમ ઘંટોલે, આમ ઈ સમયમાં તો ઘંટોલા ને, ઘંટોલામાં આમ અનાજ જવતા હતા, લોટ ખકેડતા ઊભા થઈ ગયા. કાંઈ વાંધો નહીં, દલિયાણ જોગી તૈયાર. હીરબાઈ નું બાવડું સાધુના હાથમાં હોપી દીધું. પછી તો મૂંઝાણો, હવે શું કરવું, હવે આને ક્યાં લઈ જાવ? ગામના પાદર અરવિંદ બાપુ આવ્યા અને આવીને કીધું કે સતી થોડીક વાર જોડી અને દંડો રાખો ને, ત્યાં હું થોડીક વારમાં મારા એક સેવક છે ને એને મગ આવું ને આવું. જોડી અને દંડો અરવિંદ બાપુ એ હીરબાઈના હાથમાં આપીને ગયો. તે પછી કોઈ એને સૌરાષ્ટ્રમાં પરીક્ષા નથી કરી. એટલા માટે આ છંદ મને યાદ આવે. એટલા માટે દલિયાણ તારા ઝૂંપડે યોગી બનીને આવ્યો. હીરબાઈ માંગ્યા દાન માયન તપસ્વીને ત્યાગ્યો. ભગવાન ભાગ્યો ભગત થી ફોટા પભારો ભાર છે. ધન ધન ભૂમિ સોરઠ તનિયા સંત તો દલિયાણ છે, ત્યાં સંત તો દલિયાણ છે.